નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 16 માર્ચના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની જે ચૂંટણીઓ છે 543 બેઠકો માટે તેની જાહેરાત કરી દેવામાં આવી છે અને આગામી મિત્રો 19 એપ્રિલથી લઈ અને 1 જૂન સુધી સમગ્ર દેશમાં 7 તબક્કાઓમાં દેશની 543 બેઠકો માટે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, એટલે કે મતદાન થવા જઈ રહ્યું છે. વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશમાં 96 કરોડ કરતાં વધારે મતદારો મિત્રો આ 543 બેઠકો માટે મતદાન મિત્રો અલગ અલગ 7 તબક્કાઓમાં કરશે અને આ તમામે તમામ 543 બેઠકોનું પરિણામ આગામી 4 જૂન મંગળવારના રોજ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ દેશમાં નવી સરકારની રચના 20 જૂન સુધીમાં થઈ જશે. મિત્રો આ લોકસભાની ચૂંટણી 16 જૂનથી લઈ અને 21 જે જાહેર થઈ ગઈ છે તે 16 જૂનથી લઈ 16 માર્ચથી લઈ અને આગામી 4 જૂન સુધી સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. મિત્રો, આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગયા હોવા છતાં મિત્રો દેશના આ રાજ્ય સરકાર દ્વારા તેના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત એટલે કે ડીએડીઆરમાં 5% વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે. શું છે મિત્રો સમગ્ર ન્યૂઝ? કઈ રાજ્ય સરકાર દ્વારા આ 5% વધારો કરવામાં આવ્યો છે? કઈ રીતે મિત્રો આદર્શ આચારસંહિતા હોવા છતાં આ પગાર વધારો, આ મોંઘવારી ભથ્થું વધારો મળી રહ્યો છે? તમામ ન્યૂઝ આજ સુધી આપના સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો, જીકેના વિડીયોઝ અને મિત્રો વિવિધ ભરતીઓના નોટિફિકેશન તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. મિત્રો, રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે, કારણ કે દેશના આ રાજ્ય સરકાર દ્વારા તેના લાખો કર્મચારીઓ માટે પેન્શનર્સ માટે ડીએડીઆરમાં 5%નો વધારો જે છે તે જાહેર કરી દેવામાં આવે છે અને રાજ્યના સીએમ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. વાત કરીએ મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમના 7મા પગાર પંચના ભાગરૂપે મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન ઘણા રાજ્યોએ પહેલાથી જ તેના કર્મચારીઓના ડીએમાં વધારો કર્યો છે. હવે દેશના એક રાજ્યએ પોતાના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. આપ સૌને જણાવી દઈએ કે ગત રોજ મિત્રો 13 માર્ચના રોજ કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2004થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ જે 47 લાખ કરતાં વધારે છે અને 67 લાખ કરતાં વધારે પેન્શનર્સો માટે જે 1 જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત એટલે કે ડીએડીઆરમાં 4%નો વધારો જાહેર કરી અને ડીએડીઆર જે 46% મળતું હતું તેને વધારીને 50% કરી દેવામાં આવ્યું છે, જેના અનુરૂપ ઘણા બધા રાજ્ય સરકારોએ પણ પોતાના કર્મચારીઓ માટે આ 4%નો વધારો ચૂંટણીના જાહેરાત પહેલાં જાહેર કરી દેવામાં આવ્યો. તો આવી જ એક રાજ્ય સરકાર દ્વારા તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5%નો વધારો કરવામાં આવ્યો છે. વાત કરીએ મિત્રો ત્રિપુરા સરકારની, એટલે ત્રિપુરા રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થું વધારાની જાહેરાત કરી છે, જે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે ખૂબ જ મોટા સમાચાર છે. આ સાથે જ સરકાર સાબિત કરી રહી છે કે પોતાના લોકોની તે ચિંતા કરે છે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે સરકાર કટિબદ્ધ છે. નકારાત્મક આર્થિક સંજોગોમાં સરકારનું આ એક સકારાત્મક પગલું ગણી શકાય છે, જે રાજ્યની જનતાને આત્મનિર્ભરતાનો સંદેશ પણ આપી રહી છે. મિત્રો, સીએમ માણિક સહાયે જાહેરાત કરી હતી. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સહાયે તાજેતરમાં રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે 1 જાન્યુઆરી 2024થી 5% વધારાના મોંઘવારી વધારાની જાહેરાત કરી છે. આ વધારા સાથે જ હવે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સોને ડીએડીઆરમાં 25% મોંઘવારી ભથ્થું મળશે. માણિક સહાયે જણાવ્યું હતું કે દર વર્ષે કર્મચારીઓ અને પેન્શનર્સોને આ 5% ડીએ આપવા માટે લગભગ 500 કરોડ રૂપિયાની જરૂર પડે છે. આ નિર્ણયથી રાજ્યના 82,000 પેન્શનરો અને 1,06,932 જેટલા કર્મનિષ્ઠ કર્મચારીઓનો ફાયદો થશે. કર્મચારીઓમાં પણ ખુશીની લહેર જારી છે. સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં આ વધારાને જીવન નિર્વાહના વધતા ખર્ચ તરફ એક સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સોને આર્થિક રાહત આપવાના લક્ષ્ય તરફ આ એક મોટું પગલું છે. સરકાર તેના કર્મયોગી અને કર્મચારી અને નિવૃત્ત લોકોના આર્થિક ભવિષ્યને ટેકો આપવા માટે આ નિર્ધાર કરી રહી છે. આપ સૌને જણાવી દઈએ કે ત્રિપુરા સરકાર દ્વારા લોકસભાની ચૂંટણીની આધારસંહિતા હોવા છતાં તેણે જે બજેટમાં ફેબ્રુઆરી 2024ના બજેટમાં સીએમ દ્વારા જાહેર કરવામાં આવેલ 5%નો વધારો 1 જાન્યુઆરી 2024થી અમલમાં મૂકી દીધો છે અને રાજ્ય સરકારે જે રાજ્યની ચૂંટણી આયોગ છે, ચૂંટણી પંચ છે, તેના સાથે વિચાર વિમર્શ કર્યા બાદ 1 એપ્રિલ 2024થી આનો લાભ જાહેર કરી દીધો છે. એટલે કે આગામી પગાર જે એપ્રિલ મહિનાનો પગાર મે મહિનામાં આવશે તેમાં મિત્રો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મહિનાનું જે છે તે મિત્રો એરિયસ સાથેનો પગાર તમામ કર્મચારીઓને 25% મોંઘવારી ભથ્થું અને રાહત સાથે મળવા પાત્ર થઈ જશે. આ મિત્રો ઘણા લાંબા સમયથી જે રાહ જોઈને બેઠા છે વધારાની મોંઘવારી ભથ્થાની, તેમના માટે આ ન્યૂઝ ક્યાંક ને ક્યાંક આશા જન્માવનારા છે અને દેશના અન્ય રાજ્યો પણ મિત્રો સરકારની સાથે, કેન્દ્ર સરકારની સાથે તમામ કર્મચારીઓ